નમસ્કાર, ધર્મલોકમાં આપનું સ્વાગત છે. હું છું સંદીપ. દર્શક મિત્રો, ધર્મલોકમાં આપણે દર શુક્રવારે ધર્મનો મર્મ કાર્યક્રમ રજૂ કરીએ છીએ, જેમાં જીવન જીવવા માટે જે બાબતો સંકળાયેલી છે તેવી બાબતો વિશેનું વિશેષ જ્ઞાન આપતા હોઈએ છીએ. પ્રભુ ભક્તિ કરીને કેવી રીતે ભવસાગર પાર થઈ શકે તેવી વાતો જણાવતા હોઈએ છીએ. ત્યારે આજે વાત કરવાની છે પ્રભુ ભક્તિ કરીને જીવનમાં સુખી કઈ રીતે થવાય, દુઃખો સામે લડવા શું કરવું, તે તમામ વાતો જણાવીશું ધર્મલોકમાં. તો આ વિશે જ વધુ માહિતી આપવા માટે આપણી સાથે જોડાઈ ગયા છે કુમકુમ સ્વામિનારાયણ મંદિર મણિનગરના વિદ્વાન સંત સાધુ પ્રેમવત્સલદાસજી. જય સ્વામિનારાયણ સ્વામીજી. જય શ્રી સ્વામિનારાયણ. સ્વામીજી, સ્વાગત છે આપનું ધર્મલોકમાં. સ્વામીજી, મારે પહેલો જ પ્રશ્ન અહીં લેવો છે પ્રમાણિકતા વિશે. એક તો પ્રમાણિક માણસ કોને કહેવાય? જે તમારો સરસ પ્રશ્ન છે કે પ્રામાણિક માણસ કોને કહેવાય, તો આજે પ્રામાણિકતા પ્રમાણે જીવન જીવનારા માણસો બહુ જ ઓછા જોવા મળી રહ્યા છે. પરંતુ આપણા ભારત દેશમાં બધા જ અનીતિ આચરે છે એવું બિલકુલ નથી, અને હું કહેવા પણ માંગતો નથી. પરંતુ સમાજમાં બધી છે અને તે વધી રહી છે, એટલે આપણે સૌ કોઈએ સાવધાન થવાની અવશ્ય જરૂર તો છે જ. આપણા સ્વર્ગસ્થ રાષ્ટ્રપતિ ડોક્ટર એપીજે અબ્દુલ કલામ સાહેબનું તમે જીવન તો નિહાળો. તેઓ કેવું પ્રમાણિક જીવન જીવ્યા છે. ડોક્ટર એપીજે કલામ સાહેબ એક વખત તેમના 50 જેટલા સગાઓને તેમણે દિલ્હી ફરવા માટે બોલાવ્યા હતા અને તેઓને રાષ્ટ્રપતિ ભવનમાં રાખ્યા હતા. તેમને જોવાલાયક સ્થળો બતાવવા માટે બસની પણ વ્યવસ્થા ગોઠવી હતી. આ સમયે તેમણે કોઈ પણ સરકારની કોઈ પણ સત્તાવાર ગાડીનો ઉપયોગ કર્યો નહોતો અને તેઓના રહેઠાણ અને ભોજનના ખર્ચની ગણતરી કરીને લગભગ 2 લાખ રૂપિયા થતા હતા તે તેમણે પોતાના અંગત ખાતામાંથી ચૂકવી દીધા હતા. આમ એપીજે અબ્દુલ કલામ સાહેબના જીવનમાંથી આપણે સૌ કોઈએ પ્રેરણા લેવી જોઈએ અને પ્રામાણિકતાના આપણે જીવનમાં આપણે ઉતારવી જોઈએ અને તેનો પ્રકાશ દૂર દૂર સુધી ફેલાય તે માટે આપણે કટિબદ્ધ બનવું જોઈએ. કારણ કે પ્રામાણિકતાને નેવે મૂકીને અપ્રામાણિકતાથી પૈસા ભેગા કરીને કોઈ લાંબો સમય સુધી સુખી થયું નથી. તેથી તુલસીદાસજી કહે છે કે અનીતિ સે ધન હોત હૈ, वर्ष 5 के 7, तुलसी 12 वर्ष में जड़ मूल से जात. અણહકનું ધન 5 કે 7 કે 10 વર્ષ ચાલે છે. 12 વર્ષ પૂરા થતા સર્વ ધનને લઈને જાય છે. તેથી આપણે નીતિમત્તાથી કમાઈને ધન સંપાદિત કરવું જોઈએ. જે ઘરમાં, જે પરિવારમાં, જે સમાજમાં, જે દેશમાં નીતિમત્તાને પ્રાધાન્ય આપવામાં આવે છે તે જ ઘર, પરિવાર, સમાજ અને દેશ સુખી થાય છે. ભારતમાં નીતિમત્તા પ્રવર્તે, સૌ સદાચારીમય જીવન જીવતા થાય એવા ઉમદા હેતુથી જ શ્રી સ્વામિનારાયણ ભગવાને આજથી લગભગ 195 વર્ષ પૂર્વે શિક્ષાપત્રી ગ્રંથના 17મા અને 26મા શ્લોકમાં સોનેરી સલાહ આપેલી છે કે ધર્મ કરવાને અર્થે પણ કોઈએ ચોરનું કર્મ ન કરવું અને ધણિયાતું જે કાષ્ટ, પુષ્પ આદિ વસ્તુ તે તેના ધણીને આજ્ઞા વિના ન લેવું, ક્યારેય કોઈની લાંચ ન લેવી. આવી નીતિમત્તા દરેક ભારતીય રાખે તો ભારત દેશની આન બાન અને શાન કંઈક જુદી રીતે ખીલી ઉઠશે. તેથી જ કહ્યું છે કે પ્રામાણિકતા માણસનું શ્રેષ્ઠ પ્રમાણપત્ર છે, કર્મનિષ્ઠા એનું સર્વશ્રેષ્ઠ સન્માન પત્ર છે. અર્થાત આપણે સૌ કોઈ પ્રામાણિકતાને જીવનમાં અવશ્ય મહત્તા આપનારા બની જઈએ તો સુખી થઈશું. જી સ્વામીજી, આપે ખૂબ સરસ વાત કરી. મારે બીજો પ્રશ્ન એ લેવો છે કે માણસનો અંતકાળ સુધરે તે માટે માણસે શું કરવું જોઈએ? તમારો સરસ પ્રશ્ન છે કે માણસનો અંતકાળ સુધરી જાય તે માટે શું કરવું જોઈએ. તો માણસે પોતાનું જીવન ભગવાનમય બની જાય અને તેનો અંતકાળ સુધરી જાય તે માટે
નાનપણથી જ ભગવાન ભજવાની ટેવ પાડવી જોઈએ. આપણા શાસ્ત્રો જુઓ, પ્રહલાદજી અને ધ્રુવજી આદિએ નાનપણથી ભગવાન ભજ્યા હતા, તેમ આપણે નાનપણથી ભગવાન ભજી લેવા જોઈએ. અમારા કુમકુમ મંદિરના સંસ્થાપક સદગુરુ શાસ્ત્રી શ્રી આનંદ પ્રિયદાસજી સ્વામી તેમના ઉપદેશમાં ઘણી વખત કહેતા, જેમ યુવાની અવસ્થામાં પૈસા કમાઈ શકાય છે, તેમ ભગવાન પણ યુવાની અવસ્થામાં જ ભજી શકાય છે. તેથી યુવાની અવસ્થામાં ભગવાન ભજી લેવા એ વાત સારમાં સાર છે. વૃદ્ધાવસ્થામાં આંખે દેખાય નહીં તો ભગવાનના દર્શન ક્યાંથી થશે? વૃદ્ધાવસ્થામાં કાને સંભળાય નહીં તો ભગવાનની કથા ક્યાંથી સંભળાશે? તેથી બાળક અવસ્થામાં અને યુવાન અવસ્થામાં ભગવાન ભજી લેવા જોઈએ. પ્રાણી માત્ર મર્ત્ય છે, તે ગમે તે પડે મરણ પામી શકે છે. આ જગત એક ક્ષણભંગુર છે. પદાર્થ ક્ષણ માત્રમાં નાશ પામી જાય. કમળના પાંદડા ઉપર પાણીના ટીપાની જેમ આયુષ્ય સડસડાર પસાર થઈ જાય છે. ભર્તૃહરિએ સાચે જ કહ્યું છે કે ભોગા ન ભુક્તા વયમેવ ભુક્તા, તપો ન તપતા વયમેવ તપતા, કાલો ન યાતો વયમેવ યાતા, તૃષ્ણા ન જીર્ણા વયમેવ જીર્ણા. આપણે ભોગને ભોગવ્યા નથી, પરંતુ ભોગોએ આપણને ભોગવી નાખ્યા છે. આપણે તપ કર્યું નથી, પણ તપે જ આપણને તપવી નાખ્યા છે. આપણે સમય વિતાવ્યો નથી, પણ સમય જ આપણને વિતાવી નાખ્યા છે. તૃષ્ણાઓને સંતોષવા જતા એ પોતે જીર્ણ બની જાય છે. આમ ભર્તૃહરિને વૈરાગ્ય જન્મતા જ તેઓ ભગવાનનું ભજન કરવા માટે અગ્રેસર થયા હતા, તેમ આપણે પણ ભગવાન ભજવામાં અગ્રેસર થવું જોઈએ. શંકરાચાર્યજી ચરપટ મંદિરમાં માટે જ કહે છે કે સવાર અને સાંજ, દિવસ અને રાત્રિ, શિશિર અને વસંત, આ બધાની નિત્ય આવન જાવન ચાલ્યા જ કરે છે. કાળનો આ ખેલ છે અને તેમાં તારું આયુષ્ય કપાતું જાય છે. છતાં તું હજુ લૌકિક પદાર્થોની આશાઓ છોડતો નથી. માટે હવે ભગવાન ભજી લે ભાઈ, તું ભગવાન ભજી લે. માટે જ કહ્યું છે કે ભજ ગોવિંદમ ભજ ગોવિંદમ, ગોવિંદમ ભજ મૂઢ મતે. માણસ સવારે ઉઠે ત્યારથી જ અનેક પ્રકારના કામોમાં પરોવાઈ જાય છે. આખા દિવસમાં કરવાના કામોની નોંધ ટપકાવે, પણ તે બાકી જ રહે છે. રાવણ જેવાના કામ પૂરા થયા નથી તો સામાન્ય માનવીના કામ ક્યાંથી પૂરા થવાના છે? શ્રી સ્વામિનારાયણ ભગવાને સ્વમુખ વાણી વચનામૃત ગ્રંથ તેના છેલ્લા પ્રકરણના 30મા વચનામૃતમાં 5 વાતનું અનુસંધાન રાખવાનું કહ્યું છે. તેમાં આ જ વાત પર ભાર મૂક્યો છે. આપણે આ દેહને મૂકીને જરૂર મરી જવું છે, તેનો વિલંબ નથી જણાતો. એ તો એમ જ નિશ્ચય જણાય છે કે આ ઘડી, આ ક્ષણમાં આપણે મરવું છે, ને સુખ દુઃખ, રાજીપો કુરાજીપો સર્વે ક્રિયામાં એવી રીતે વર્તે છે. બીજું કે આપણે મરવું છે, તેમાં આટલું કામ તો આપણે કર્યું છે ને આટલું કામ બાકી છે, તેમ નિરંતર અનુસંધાન રહે છે. માટે મૃત્યુ આવવાનું એ નિશ્ચિત છે. તેમ સમજીને વધુ ને વધુ ધ્યાન, ભજન, સત્સંગ કરીને મૃત્યુને સુધારી લઈએ, જેથી આવાગમનમાંથી મુક્ત થઈ જઈએ અને શ્રી સ્વામિનારાયણ ભગવાનના શાશ્વત સાચા સુખને પામી શકીએ. જી સ્વામીજી, આપે અંતકાળ સુધરે એ અંગે વાત કરી, પણ અહીં મારે એક પ્રશ્ન એ પણ લેવો છે કે જીવનમાં સુખ પ્રાપ્ત કરવું હોય એના માટે આપણે શું કરવું જોઈએ? તમારો સરસ પ્રશ્ન છે કે જીવનમાં સુખ પ્રાપ્ત કરવા માટે શું કરવું જોઈએ. તો જીવનમાં સુખી થવું હોય તો શું કરવું જોઈએ, એનો ટૂંકો અને ટચ જવાબ એ છે કે ફાવશે, ભાવશે, ચાલશે ના સૂત્રને અમલમાં આપણે મૂકવું જોઈએ. પહેલા આપણે સૂત્ર લઈએ ફાવશે. તો જે મળે તે ફાવશે. આવી રીતે જીવન જીવવાની ટેવ પાડી હોય તે માણસ હંમેશા સુખી થાય છે. ઘણા માણસોને આમ જ જોઈએ,
બેસવાનું તો આવું જ ફાવે, સૂવા માટે તો આવું જ જોઈશે. સહેજ પણ ફેરફાર થાય તો એમને ગુસ્સો આવી જાય છે. તો કાં તો માણસ ઉદાસ થઈ જાય છે, પણ એવું ન થવું જોઈએ. ઘણાને સૂવા માટેની પથારી બદલાય તો પણ ઊંઘ નથી આવતી. અરે ક્યાંક બહાર જાવ તો બદલાય, એમાં શું? ઘણાને આવો વિચાર ન હોય, સાચી સમજણ ન હોય, તો પથારી ગોઠવવામાં સમય પસાર કરી દે છે. એક પંક્તિ છે ને, ગાદલું બિછાવવામાં રાત પૂરી વહી ગઈ, આંખ મિચાઈ ત્યાં પ્રભાત થઈ ગઈ. આવું ના થવું જોઈએ. જે મળે જ્યાં મળે તે આપણે સૌ કોઈએ ચલાવી લેવાની ટેવ પાડવી જ જોઈએ. બીજો મુદ્દો લઈએ, ભાવશે. તો ભોજનમાં જે મળે તે ભાવશે. ઘણાને દાળ ભાત રોજે જોઈએ જ. હા, દરરોજ દાળ ભાત તમે જમો તેનો કોઈ વાંધો નથી, પરંતુ કોઈ દિવસ ના મળે તો મગજ બગડવો ન જોઈએ. આપણે વ્યથિત થઈને કોઈનો મૂડ બગાડવો પણ ન જોઈએ. ઘણાને સહેજ જમવાનું ધાર્યું ન મળે તો ગુસ્સો કરી બેસે છે, અથવા તો ભોજનમાં મીઠું કે મરચું સહેજ વધારે કે ઓછું પડે, અથવા સહેજ શિયાળો હોય ને ગરમ ના મળે તો મગજ છટકી જાય છે. એવું આપણે ન થવું જોઈએ. થોડું ચલાવી લેતા શીખવું જોઈએ. રસોઈ કરનારથી કોઈ દિવસ ભૂલચૂક થાય પણ ખરી, તે ચલાવી લેવી જોઈએ. તો ઘરમાં પતિ પત્ની, સાસુ વહુના ઝઘડા ઘણા ઓછા થઈ જશે. અને ત્રીજી મહત્વની વાત હતી કે ચાલશે. જે મળે તેમાં ચલાવી લેતા શીખવું જોઈએ. પછી તે જમવાની વાત હોય કે બેસવાની વાત હોય કે સુવાની વાત હોય, દરેક બાબતે અને દરેક વ્યક્તિ સાથે આપણે સેટ થઈ જવું જોઈએ. તો આપણને પણ શાંતિ રહે અને બીજા સામેવાળાને પણ શાંતિ રહે. તો તમે પ્રશ્ન પૂછ્યો હતો કે સુખી થવું હોય તો શું કરવું જોઈએ? તો ટૂંકમાં એટલી જ વાત છે કે આપણે સૌ કોઈએ ફાવશે, ભાવશે, ચાલશે ના સૂત્રને અમલમાં મૂકવાની જરૂર છે. જી સ્વામીજી, આપે ખૂબ સારું સોલ્યુશન આપ્યું. હવે મારે અહીં એક પ્રશ્ન બીજો પણ લેવો છે કે જીવનમાં જ્યારે અતિશય દુઃખો આવી જાય ત્યારે આપણે શું કરવું જોઈએ? દરેકના જીવનમાં જે પરિસ્થિતિ સર્જાય છે તેવો તમે આ પ્રશ્ન આજે પૂછ્યો છે કે સમાજમાં આપણાથી બધા મુખ ફેરવી લે, એકલા પડી જાય, એવા સમયે શું કરવું જોઈએ? તો આપણા શાસ્ત્રો અને સંતોના ઉપદેશનો સાર કાઢીએ ને તેવો નીકળે છે કે જ્યારે આપણી પર કોઈ પણ પ્રકારની મુશ્કેલીઓ આવે, પછી તે આર્થિક હોય, સામાજિક હોય, એવા સમયે ધીરજ રાખવી જોઈએ. લોકમાં કહેવાય છે ને, દુઃખનું અસર દાડા. થોડા દિવસ જવા દો એટલે દુઃખ ચાલ્યું જશે. સુખ કાયમ રહેતું નથી, તેમ દુઃખ પણ કાયમ રહેવાનું નથી. મહેમાન કેટલા દિવસ રહે? થોડા દિવસમાં જશે. બુદ્ધના જીવનમાંથી એક પ્રસંગ આપણને ઘણું બધું શીખવે છે. બુદ્ધ એક દિવસ એમના શિષ્યને પાણી ભરવા મોકલે છે. તે શિષ્ય પાણી ભર્યા વગર પાછો આવે છે અને કહે છે કે પાણી ગંદુ છે. ત્યાર પછી બુદ્ધના કહેવાથી બીજો શિષ્ય પાણી ભરવા માટે જાય છે અને તે પાણી ગંદુ છે તે જોવે છે અને ધીરજ રાખે છે. થોડી વારમાં કચરો નીચે બેસી જાય છે અને ત્યારબાદ તે પાણી લઈને આવે છે. તેમ આપણે જ્યારે વિકટ પરિસ્થિતિ હોય ત્યારે ધીરજ રાખવી જોઈએ. રાત્રિ પછી દિવસ ઉગવાનો જ છે. દરેકના જીવનમાં સુખ દુઃખ આવે જ છે. સફળ માણસોના જીવનમાં પણ દુઃખો આવ્યા છે. દુઃખ આપણને મજબૂત બનાવવા માટે આવે છે. આપણે વિચારવું જોઈએ કે ભગવાન આ દુઃખથી મારું ઘડતર કરી રહ્યા છે. એક પ્રસંગ યાદ આવે છે. એક કોસોટાને તોડી તેમાંથી પતંગિયું બહાર આવવા માટે પ્રયત્ન કરતું હતું. ત્યાંથી પસાર થતા એક માણસની નજર આ કોસોટા ઉપર પડી. આ માણસ બહુ દયાળુ હતો. તે કોઈનું પણ દર્દ જોઈને દ્રવી જતો હતો. માણસે જોયું કે કોસોટાને તોડીને બહાર આવવામાં પતંગિયાને બહુ તકલીફ પડે છે અને પીડા પણ પહોંચે છે. તેને પતંગિયાની પીડા જોઈ બહુ દુઃખ થયું. તેથી તેણે કોસોટાને એકદમ તોડી નાખ્યો. માણસનો એ આશય હતો કે પતંગિયાને બહાર આવવાનું સહેલું કરી દઉં. કોસોટાને તોડ્યું એટલે પતંગિયું બહાર આવ્યું તો ખરું, પણ તે લંગડાતું બહાર આવીને ફસકી પડ્યું, ઉડી ન શક્યું.
ભગવાને એવી યોજના કરી છે કે કોસોટામાંથી બહાર નીકળવા માટે પતંગિયાને ચોક્કસ પીડા થાય, કારણ કે પતંગિયાની પાંખો પ્રવાહીથી ભરાઈને ફૂલી ગયેલી હોય છે. જ્યારે તે સંઘર્ષ કરીને કોસોટામાંથી બહાર નીકળે છે ત્યારે તેની પાંખોમાં ભરાયેલું પ્રવાહી પણ નીકળી જાય છે અને તેના પગમાં આવી તે પગને મજબૂત બનાવે છે. પછી પ્રવાહીથી ખાલી થતા પતંગિયું ઉડી શકે છે. માણસે જ્યારે કોસેટાને તોડી પતંગિયાને બહાર કાઢ્યું ત્યારે ભગવાનની યોજનાની વિરુદ્ધ તેણે મદદ કરી અને પતંગિયાને અપંગ બનાવી દીધું. મનુષ્ય જીવનમાં પણ દુઃખ, દર્દ એ ભગવાનની યોજના છે. તે વ્યક્તિના વિકાસ માટે હોય છે, પરંતુ અણસમજણમાં આપણે તેને દુઃખમાંથી રાહત આપવાના પ્રયત્નો કરીએ છીએ. પરંતુ ઘણી વખત ભગવાનની યોજનાથી આપણે વિરુદ્ધ જતા હોઈએ છીએ. એનો અર્થ એ નથી કે દુઃખમાં કોઈના પ્રત્યે દયા કે સહાનુભૂતિ ન દેખાડવી, પરંતુ ભગવાને જે સુખ દુઃખ આપ્યું હોય તેને સહેજે સ્વીકારી લેવું. તેમાં જ આપણું હિત છે અને આપણો સર્વાંગી વિકાસ છે. દર્શક મિત્રો, આગળ જોઈશું એક વિશેષ રજૂઆત સુખની શોધમાં. તે પહેલા લઈએ એક નાનકડો વિરામ.